રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર સ્મશાનવાળી શેરીમાં ગઈકાલે રાત્રિના સમયે સરા જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો। માત્ર 20 થી 21 વર્ષની ઉંમરના 3 જેટલા યુવાનો દ્વારા 21 વર્ષીય ઈશાન મેમણની છરીના ઘા ઝીકી તેમજ લોખંડના પાઇપ વડે માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી, જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ઈશાનને આરોપી અમન ચૌહાણની પત્ની ખુશ્બુ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો। કોઈ કારણોસર બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી ગયો હતો તેમજ ત્યારબાદ ખુશ્બુની સગાઈ તેમજ લગ્ન અમન ચૌહાણ સાથે થઈ ગયા હતા। ત્યારે લગ્ન બાદ પણ ખુશ્બુ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખે તે પ્રકારનું દબાણ ઈશાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી ખુશ્બુ કંટાળી ગઈ હતી તેમજ તેણે સઘળી હકીકત પોતાના પતિ અમન ચૌહાણને જણાવી હતી, જેથી અમન ચૌહાણ દ્વારા પોતાના મિત્રો સાથે ઈશાનને કાયમી માટે સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું। ગઈકાલના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્મશાન રોડવાળી શેરી જિલ્લા ગાર્ડન પાસે આ ગામના મરણ જનાર છે ઈશાન મેમણ, એને અમન મહેબૂબ ચૌહાણ નામ સાથે ઝઘડો થયેલો। આમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને 1.5 મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે, અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા, જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતાં એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને, છરી વડે હુમલો કરીને મૃત્યુ નિપજાયેલ છે। અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે। કુલ 3 આરોપી છે। હાલમાં પોલીસ કબજામાં સાહિલ અને અફઝલ છે, અમન ભાગી ગયા છે।